નમસ્કાર મિત્રો, ખોડિયાર ડેરી પ્રોડક્ટ. મિત્રો, આપણને એમ લાગે કે આ કાર્ય જે છે કંઈક ઉદ્યોગનું કામ છે, પરંતુ રાજકોટ જિલ્લાના કુવાડવા તાલુકાના ગુંદા ગામના એક ખેડૂત કે જેઓ ગૌવંશનું પાલન કરે છે અને પ્રાકૃતિક ખેતી કરે છે, તેમણે ખોડિયાર પ્રોડક્ટના નામે પોતે એક સરસ મજાની ફેક્ટરી શરૂ કરી છે મીઠાઈઓ બનાવવાની. કે મોંમાં પાણી આવી ગયું ને? તો ખરેખર મિત્રો, ગૌવંશનું પાલન કરી અને એને ગાય આધારિત ખેતીમાં એમના છાણ, ગોબર, પંચગવ્યનો ઉપયોગ પણ કર્યો અને સાથે સાથે દૂધ એક ટીપું પણ વેચતા નથી. તમામ ગાયના દૂધમાંથી એ પોતે પ્રોડક્ટ જે છે એ બનાવે છે, મીઠાઈ બનાવે છે. માત્ર ગાય આધારિત જ વસ્તુની પ્રોડક્ટ બનાવે છે એવું નથી, સાથે સાથે એને ઘણા બધા ઓર્ડર આવે છે, કારણ કે ખૂબ સારી મીઠાઈ બનાવે છે. એટલા માટે તેઓ ભેંસના દૂધમાંથી પણ ખૂબ સુંદર મજાની મીઠાઈઓ બનાવે છે. પરંતુ આ બંને વાત અલગ છે. એ લોકો ગાયના દૂધની પણ મીઠાઈ અને ભેંસના દૂધની પણ મીઠાઈ બનાવે છે અને ગ્રાહકો પાસે ખૂબ વ્યાજબી ભાવે સારી ઉત્તમ કક્ષાની વસ્તુઓ જે છે પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. તો આજે તમને મારે એ દંપતીને મેળવવાના છે કે પતિ પત્ની બેઉએ નક્કી કર્યું કે શું આપણે માત્ર પ્રાકૃતિક ખેતી જ કરીશું, શું આપણે આ ગાયોનું પાલન કરીએ છીએ તો માત્ર ગાયોના ગોબર અને ગૌમૂત્રનો જ ઉપયોગ કરીને આગળ વધીશું? નહીં, આપણે પણ ચાલો ને કંઈક નવું કરીને બતાવીએ. તો આ નવું એમણે શું કર્યું છે, કેવી રીતે કર્યું છે, કેવી રીતે આગળ વધ્યા, કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો, ચાલો એમની પાસેથી જ જાણીએ. નમસ્કાર, આજે એક એવા દંપતીને આપણે મળવા જઈ રહ્યા છીએ કે જેઓએ કંઈક સિદ્ધિ હાંસિલ કરી છે. જી હા, એ લોકો ડેરી પ્રોડક્શન ખૂબ સારું એવું કરે છે, પરંતુ શું ડેરી પ્રોડક્શન માટે એમનેમ જ કંઈ પ્રોડક્શન થઈ શકે? એ રો મટીરિયલ ક્યાંથી લાવશે? તો રો મટીરિયલ માટે તો દૂધની જરૂરિયાત પડે. તો દૂધ ક્યાંથી મેળવશે? તો દૂધ માટે ગાયો જોઈએ, ગૌશાળા જોઈએ. પણ ગાયોને ગૌશાળા કઈ રીતે? એવા ખેડૂત છે આ કે જેમણે પ્રાકૃતિક ખેતી કરી છે. તો રાજુભાઈ, આપે તો પ્રાકૃતિક ખેતી કરી છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત છો આપ દંપતી, તો તમે આ ડેરી પ્રોડક્ટ તરફ કઈ રીતે આગળ વધ્યા એ તો જણાવો. જય ગૌ માતા. હું રાજેશ લિંબાસિયા, ગામ ગુંદા, તાલુકો જિલ્લો રાજકોટ. હું એક શ્રી ખોડિયાર ડેરી પ્રોડક્ટ તરીકેનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ચલાવું છું, સાથે સાથે પ્રાકૃતિક કૃષિ પણ કરું છું. તો પ્રાકૃતિક કૃષિની અંદર ગૌ માતા કે જે દેશી ગૌ માતા છે એનું બહુ ખૂબ જ મહત્વ હોય છે. તો એમની અંદર આપણે પરિસ્થિતિ મુજબ જોઈએ તો જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ એ કાર્યની અંદર દૂધની જરૂર પડે. અમારે એ દૂધ છે તો કેવી રીતે જરૂર પડે, તો એ જરૂરિયાતને દૂધને મૂલ્યવર્ધન કરી અને ડેરી પ્રોડક્ટની અંદર કેવી રીતે આગળ વધવું, તો એના માટે અમે એક ડેરી પ્રાકૃતિક કૃષિ સાથે ગૌશાળા કરેલી. ગૌશાળા સાથે સાથે અમે તે ડેરી પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ કરેલું છે. તો એમની અંદર અમે દૂધનું મૂલ્યવર્ધન કરી અને અહીંથી નજીકના ગામડાઓ છે તેમને પ્રસંગપાત બધી મીઠાઈઓ બનાવી અને દૂધનું મૂલ્યવર્ધન કરી અને ગૌશાળાના માધ્યમથી ડેરી પ્રોડક્ટ્સનું કારખાનું કેવી રીતે ચલાવી શકાય એવું એક યુનિટ પણ અમે ખોલેલું છે. બહુ સરસ વાત કરી તમે કે પેલા પ્રાકૃતિક ખેતી અને એની સાથે તમે ગાયનું પાલન કર્યું, ગૌપાલનની સાથે દૂધનું ઉત્પાદન થયું અને દૂધના ઉત્પાદનમાંથી તમે આ ડેરી પ્રોડક્ટ તરફ જે છે આગળ વધ્યા છો. તો ખાસ કરીને એ પણ વાત કરો કે આ ડેરીના જે પ્રોડક્શનમાં તમે કઈ કઈ વેરાયટી ને કઈ કઈ વસ્તુઓ જે છે એ લોકો સુધી પહોંચાડો છો? તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો જે આપણે ગૌશાળા કોઈ બનાવતા હોય છે અથવા પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા હોય છે ત્યારે મોટામાં મોટો પ્રશ્ન હોય છે કે ગાયના દૂધનો ભાવ છૂટતો નથી. તો તે એ ખર્ચાની અંદર એક વધારે પડતો મોટો પ્રશ્ન હોય છે. તો અમે ગાયના દૂધની અંદરથી અમે દેશી ગાયના દૂધની અંદરથી અમે મોરો માવો બનાવી, મોરા માવાથી જાંબુ બનાવી છીએ અથવા પનીર બનાવી છીએ, બાસુંદી બનાવી છીએ, રસગુલ્લા બનાવી છીએ, બંગાળી સ્વીટ બનાવી છીએ. આ મૂલ્યવર્ધન કરી અને અમે પબ્લિક સુધી પહોંચાડી અને એની અંદર વેલ્યુ એડિટ કરી અને ઉત્તમ ગુણવત્તાવાળી મીઠાઈ બનાવી અને માણસોને અત્યારે અમે બનાવીને પ્રોત્સાહિત કરીએ છીએ. બહુ સરસ વાત કરી રાજેશભાઈ. તમે સાથે તમે એ પણ વાત કરી કે તમે દંપતી આ કાર્યમાં જોડાયેલા છો, ત્યારે અલ્પાબેન પણ આપણી સાથે છે. અલ્પાબેન, ખાસ જ્યારે આવડું મોટું સારું એવું કામ તમે આગળ વધારી રહ્યા છો ત્યારે આ વિચાર તમને જ્યારે આવ્યો એમને સાકાર કરવા માટે તમે કેવી મહેનત કરી, કેટલા પ્રયત્નો કર્યા? અમે ખૂબ પ્રયત્ન કર્યા છે આ બાબતે અને ઘણા એક્સપિરિયન્સ પણ અમને મળ્યા છે આમાં.
અને અલગ અલગ મારા હસબન્ડ રોજ નવું કંઈક ને કંઈક અમને આમ રજૂ કરે કે આ વસ્તુ કરવાની છે, આનાથી તમને આ ફાયદો થશે. એટલે ટૂંકમાં મારા હસબન્ડ મારા શિક્ષક તરીકે મારી સાથે ઊભા રહીને મને ઘણી આ બાબત પ્રત્યેની મને પ્રોત્સાહન એને પૂરું પાડ્યું છે. ગાયથી જીવન કેમ જીવાય અમે અહીંયા રો મોડેલ તૈયાર કરીએ છીએ કે ક્વોલિટી બેઝની અંદર કે એક ગાયથી કેટલા બિઝનેસ ઊભા થાય, કેટલા ઉદ્યોગ ઊભા થાય, કેટલું વિજ્ઞાન આગળ વધી શકે. આમના માટે અમને પ્રેરણા તગડિયા કેવી કે ફાર્મના આભારીએ છીએ. સાહેબ શ્રી ડૉક્ટર તળપદાર સાહેબ અને ડૉક્ટર મહેશભાઈ પટેલ સાહેબના આ બધા આનુષંગિક અમારે જે કોઈ કાર્ય હોય છે તેમના દ્વારા અમને મળેલી કે પશુપાલનથી કેટલો આ તમે બિઝનેસ નવા અચીવ કરી શકો. એ અચીવમેન્ટની અંદર જેટલા નાના મોટા અંદર બિઝનેસ આવતા હોય તે એક અમે પ્રેરણાસ્પદ એક મોડેલ અહીંયા ઊભું કર્યું. કોઈ પણ વ્યક્તિ આને આગળ વધાવી આમાંથી કોઈ પણ મોડેલ એમાંથી કોઈ કરી શકે. દાખલા તરીકે ગાય રાખી, દાખલા તરીકે એ ગાય નથી રાખતો તો એને ખાતર બનાવવું છે તો એ એક રો મોડેલ જ થયું. એને ડેરી ફાર્મ કરવું છે તો એક રો મોડેલ જ થયું. એને મીઠાઈ બનાવી છે તો એક રો મોડેલ જ થયું. એને પ્રાકૃતિક કૃષિ કરવી છે તો પણ એનું એક રો મોડેલ જ થયું. તો એમાંથી અલગ અલગ આયામમાંથી કોઈ પણ વ્યક્તિ એક પ્રકારની કોઈ પણ સિદ્ધિ મેળવી અને પોતાની આજીવિકા આગળ વધારી શકે. બહુ સરસ વાત કરી રાજુભાઈ. તમે દંપતીએ ખૂબ સારી મહેનત કરી અને એક સારી એવી ડેરી પ્રોડક્ટ જે છે એ તમે માર્કેટમાં મૂકી છે, લોકોને સારા વ્યંજનો પીરસી રહ્યા છે. ત્યારે તમારા જેવું જ કામ કરનારા ખેડૂતો કે જેમની પાસે જમીન છે, જેમની પાસે દેશી ગાયો છે, તો શું એ ખેડૂતો પણ આવું કાર્ય કરી શકે અને એમના માટે તમે એમને શું માર્ગદર્શન આપવા માંગો? અમે તો એવું કહેવા માંગીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે સરકારે એગ્રીકલ્ચર પ્રોડક્ટની અંદર એટલું પ્રોત્સાહિત કરે છે કે જે વ્યક્તિઓને જે કાર્ય કરવા હોય કે એગ્રીકલ્ચર પ્રોડક્ટની અંદર ડેરી ફાર્મિંગ આવે છે, પશુપાલન આવે છે, પ્રાકૃતિક કૃષિ આવે છે, આ બધા જ વિષયો આપણે ફૂડના હોય છે. તો ફૂડ ઉપર અત્યારે આપણી સરકાર સારું એવું કાર્ય કરે છે. આપણે ગાયના દૂધમાંથી કેટલી મીઠાઈ બનાવી શકીએ. આમની અંદરથી ઘરેથી 2 વ્યક્તિ 4 વ્યક્તિ હોય તો પોતાની રોજીરોટી કેવી રીતે આગળ વધારી શકે એવું અમે ઘણા ખેડૂતોને સૂચન કરતા હોઈએ છીએ. નબળા ઘરના વ્યક્તિ હોય છે એમને અમે નહીં નફો નહીં નુકસાન કરીને મીઠાઈ આપતા હોઈએ છીએ. આવું એક સામાજિક કાર્ય અમે ગૌ માતાની દયાથી કરી રહ્યા છીએ. નમસ્તે. જય ગૌ માતા. મિત્રો તમે જોયું ને, એમની મીઠાઈઓ જોઈને જ આપણા મોંમાં પાણી આવી જાય અને એમનો સંઘર્ષ જોઈને આપણને પણ એવું થાય કે આપણે પણ કંઈક સંઘર્ષ કરીશું ને તો આગળ વધી શકીશું. ખરું ને? તો આપણે પણ જો ભલે એટલી બધી ગાયોનું પાલન નથી કરી શકતા, જતન નથી કરી શકતા, એવડી મોટી ગૌશાળા નથી, પણ શું આપણે આપણા માટે ન કરી શકીએ? શું આપણે આપણા પરિવાર માટે ન કરી શકીએ? થઈ શકે. અને આ થઈ શકે શબ્દ છે ત્યારે પ્રયત્ન કરવો ઘટે. તો ચાલો આજથી જ આપણે એવો પ્રયત્ન કરીએ કે કમસે કમ આપણે આપણા માટે જ આ બધી વસ્તુઓ ન બનાવી શકીએ, આપણા પરિવાર માટે ન બનાવી શકીએ. તો આવો સંકલ્પ તમે કરીશો તો ગાય આધારિત ખેતી પણ થશે અને તમારી એકાદી ડેરી પ્રોડક્ટ પણ માર્કેટમાં આવશે. બસ જરૂર છે માત્ર સંકલ્પ કરવાની. એ તો સફળ થયા, તમારે થવું છે ને. તો પછી આ વિડીયો જોઈ અને એમને એક વખત મળવા જવાનું નક્કી કરો. ઘણું બધું માર્ગદર્શન મળશે. નમસ્કાર.